નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા. દર્શક મિત્રો, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 એટલે કે આ ગ્લોબલ સમિટની 9મી શ્રૃંખલા આ વર્ષે યોજાઈ. જાન્યુઆરી માસ એક આકર્ષણનું કેન્દ્ર બને છે. ખાસ પતંગ ઉત્સવ હોય કે પછી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હોય, 3 દિવસીય યોજાનાર આ સમિટમાં મોટા ભાગના જે દેશ વિદેશથી મહેમાનો પધારે છે અને ખાસ કરીને બિઝનેસ ટુ બિઝનેસ અને બિઝનેસ ટુ ગવર્મેન્ટ આ બંને વિષયો ઉપર પોતાનું રોકાણ ભારત દેશમાં કરવા માટે ગવર્મેન્ટ થકી કાં તો પછી પ્રાઇવેટ બિઝનેસ ક્ષેત્ર થકી કરવા માટે તેઓ અહીંયા આવે છે, તેમને ઇન્વાઇટ કરવામાં આવે છે. આ વખતે 2019માં આપને જાણીને નવાઈ લાગશે દર્શક મિત્રો કે 16 દેશોના ભાગીદારી નોંધાવવામાં આવી છે અને આ 16 દેશોની ભાગીદારી જ્યારે ભારત દેશ સાથે નોંધાવવામાં આવે ત્યારે ચોક્કસ ભારત દેશે પણ ગૌરવ લેવાની બાબત છે. તેવા અમુક લોકો છે આજે ભારત દેશમાં વસતા કે જેમણે પોતાના બિઝનેસને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વધાર્યો છે, પછી તે બિઝનેસ ટુ બિઝનેસ હોય કે બિઝનેસ ટુ ગવર્મેન્ટના મારફતે. ત્યારે આજે આપણે એક એવા વિશેષ વ્યક્તિને મળવા જઈ રહ્યા છે જેમના થકી સિંગાપોરના ડેલિગેટ્સને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે ડિનર ડિપ્લોમસી માટે. આપણી સાથે છે વનિતા વ્યાસ, જેઓ એક સોશિયલ એન્ટરપ્રેન્યોર છે અને પોતાના દ્રષ્ટિકોણને દેશ વિદેશ સુધી આગળ ધપાવી રહ્યા છે. આવો તેમની સાથેની સીધી વાતચીતમાં જોડાઈએ. વનિતાજી, ખાસ ભારતથી લઈને સિંગાપોર હોય અને એવા અનેક દેશ વિદેશના જે મહેમાનો ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2019ના મહેમાન બને છે. 2019ની આ 9મી શ્રૃંખલા છે જેનામાં 16 કન્ટ્રીએ ભાગીદારી નોંધાવી છે ભારત સાથે. ખાસ શું ગમ્યું આ વખતે ગ્લોબલ સમિટમાં અને કેવું લાગે છે? સૌથી પહેલાં તો હું એટલું કહીશ કે આપણા પ્રધાનમંત્રીએ આ જે 9 વખતથી આ ચાલી રહ્યું છે વાઇબ્રન્ટ ગુજરાત, આ એક ખૂબ જ સબળ અને સુંદર પ્લેટફોર્મ છે કે જે બીજા વિદેશી લોકોને અને વિદેશમાં જે લોકો વસે છે એ લોકોને ભારતમાં આવીને વેપાર ધંધો કરવાથી આપણે પણ અહીંયા રોજગારીની તકો પૂરી પડે. દરેક ક્ષેત્રમાં આપણે જે રીતે બધી જ વસ્તુઓનું આદાન પ્રદાન કરી શકીએ અને આપણા ધંધાનો વિકાસ થાય એ હેતુથી આ એક ખૂબ જ સુંદર પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે. છેલ્લા 3 વખતથી અમે લોકો સિંગાપુરના ડેલિગેશન તરફથી અહીંયા આવી રહ્યા છીએ. અમારી કંપની સિંગાપુરમાં હોવાથી અમે એ લોકોની સાથે અત્યારે આવેલા છીએ, તો અમારું અહીંયા ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. અને B2B મિટિંગ્સમાં આપણે જે સેક્ટરમાં હોઈએ, જે ક્ષેત્રમાં હોઈએ એના રિલેટેડ પર્સનની સાથે અમારી મિટિંગ્સ કરાવવામાં આવી અને એ રીતે ધંધાનો જે એક આખું અનોખું પ્લેટફોર્મ મળ્યું, જે ગ્લોબલાઇઝેશન થયું એ સપનું અત્યારે બધાનું સાકાર થવા જઈ રહ્યું છે. આ એક અતિ ઉત્તમ પ્રયાસ કર્યો કહી શકાય. એ મારી દ્રષ્ટિએ ખૂબ જ શ્રેષ્ઠ પગલું કહેવાય સરકારનું. અને ખૂબ જ સકારાત્મક અભિગમ પણ છે કે જેને જોતા એવું લાગી રહ્યું છે કે ચોક્કસ હજી પણ વધારે કન્ટ્રીઓ પાર્ટનર દેશ તરીકે ભારત સાથે જોડાય તેવી જ આશા હજી પણ ઘણા બધા એવા ડેલિગેટ સાથેની વાત કરવાની બાકી છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં જ્યારે વાત આવે છે ડેલિગેશનની, ત્યારે મિશન લીડર છે આપણી સાથે સિંગાપોર ડેલિગેશનના પ્રસૂન મુખર્જી. તેમની સાથેની સીધી ચર્ચામાં જોડાઈશું અને તેમની પાસે જાણી લઈએ કે તેમને કેવું લાગે છે ગુજરાતમાં આવીને, કેટલા વર્ષોથી તેઓ આ સમિટમાં ભાગ લેતા આવ્યા છે અને શું મોટિવ છે, તેઓ શું રોકાણ કરવા માગે છે આજે ગુજરાત જ નહીં समग्र भारत देश में. प्रसून जी, बहुत बहुत स्वागत है आपका निर्माण न्यूज़ के स्पेशल एपिसोड में. सबसे पहले तो मैं आपसे ये पूछना चाहूँगी कि कैसा लग रहा है वाइब्रेंट गुजरात ग्लोबल समिट 2019 में आके सिंगापुर को रिप्रेजेंट करते हुए? बहुत अच्छा लग रहा है, बट एक चीज़ मैं ज़रूर बताऊं कि वाइब्रेंट गुजरात में मैं बहुत सालों से आ रहा हूं, 2009 में भी 9 से आ रहा हूं यहाँ पे. बट अभी तो वाइब्रेंट गुजरात इज़ नो मोर एन इंडस्ट्रियल समिट. अभी वाइब्रेंट गुजरात एकदम आपका जो है मल्टीलैटरल पॉलिटिकल प्लेटफॉर्म है. वहाँ पे सारे देश की, इतने देशों के प्राइम मिनिस्टर आते हैं. तो अभी स्केल ऑफ वाइब्रेंट गुजरात हैज़ बिकम मच बिगर, मच मोर लार्जर. बट एक अच्छा चीज़ हमारे को महसूस हुआ जब हम 2009 में आते थे, 2011 में आते थे, तो नरेंद्र भाई जी से मिलते थे एज वो हमारे मुख्यमंत्री थे इस राज्य के. तो वो प्रधानमंत्री हुए तो हमने थोड़ा प्रधानमंत्री हैं तो कल जब प्रोटोकॉल, लेकिन कल हम जब कब मिले तो लगा कि हम जो उनको उस वक़्त जो मिलते थे वही भाईचारा, वही प्यार, वही मोहब्बत उनमें अभी भी वही है. तो नरेंद्र भाई हैज़ नॉट चेंज्ड फॉर वर्स्ट एज द प्राइम मिनिस्टर. ही हैज़ रिमेन्ड एज फ्रेंडली, एज काइंड. So that touched my heart again.
that shows the magnanimity of a personality like this. तो ये हमारी डेलीगेशन में जो भी गए वहाँ पे, ये हमारे लिए सबसे बड़ा हाईलाइट रहा कि उनके साथ मुलाकात की सबसे बड़ी हाईलाइट रहा। तो और इसके अलावा अभी देखिए, आई थिंक अभी वाइब्रेंट गुजरात हैज़ बिकम, एज आई सेड, इज ए मोर ऑफ अ पॉलिटिकल प्लेटफॉर्म। तो बिजनेस में जितनी पॉलिटिक्स की हो सकती है वो बातचीत हो रही है। अभी वो लोग ये भी उनकी तरफ से भी ये कोशिश है कि सिंगापुर कंपनियां यहाँ पे इन्वेस्ट करें। तो सिंगापुर के कुछ बड़े कंपनीज़ यहाँ पे जैसे एसेंडास, DBS, और सुरबाना, ये सब कंपनीज़ आए हैं। और ये तो गवर्नमेंट का लिंक्ड कंपनीज़ हैं। प्राइवेट जो कंपनीज़ हैं, ट्रांसवर्ल्ड, सोलोमेट कैपिटल, इन ऐसे भी बड़े बड़े कंपनीज़, इनके भी उनके सब चेयरमैन खुद आए हुए हैं यहाँ पे। तो ओवरऑल सबकी कोशिश यही है कि हम गुजरात में हमारा पास हम तो वी आर एंकर टेनेंट्स ऑफ दुलेरा SIR, बट हमारे अलावा भी दूसरे लोग भी देख रहे हैं कि यहाँ पे क्या क्या अपॉर्चुनिटी हो सकता है। बिल्कुल। और जैसे आपने बताया कि जिस सेक्टर की आपने बात की, जिस कंपनीज़ का आपने नाम लिया, ख़ास तौर पे आपका किस सेक्टर पे ज़्यादा इन्फ्लुएंस रहता है जब बात इन्वेस्टमेंट की आती है, नॉट ओनली इन स्टेट बट ऑल ओवर द वर्ल्ड, ऑल ओवर द एशिया, व्हेन वी टॉक अबाउट रिप्रेजेंटिंग सिंगापुर, स्पेशली इन इंडिया, यू फेल्ट दैट भाईचारा जो जैसा था 2009 में, 2013 में, वैसे ही अभी 2019 में आपको दिख रहा है। तो किस सेक्टर पे आपका ज़्यादा इन्वेस्टमेंट पे फोकस रहता है? देखिए, अभी हम अपना थोड़ा एक साल की एक्सपीरियंस में बता सकते हैं। हम बांग्लादेश गए थे सिंगापुर डेलीगेशन के साथ। तो वहाँ बांग्लादेश के प्रधानमंत्री के साथ हमारी मीटिंग हुई है। तो उन्होंने हमारे को एक चट्टगांव पोर्ट के साथ में 500 एकड़ ज़मीन सिंगापुर की सरकार के लिए, सिंगापुर की कंपनीज़ के लिए उन्होंने अलॉकेट किया है। जैसे वो कोरिया के SEZ कर रहे हैं, जापान के SEZ, अमेरिका के SEZ, इंडिया का SEZ अदानी भाई कर रहे हैं, उसी तरीक़ा से वो सिंगापुर कंपनी को दिया है। और सिमिलरली हम पंजाब गए थे तो उसी टाइप का उनका भी ख्याल है कि लॉजिस्टिक पार्क ऐसा कुछ बनाए हम लोग। तो सिंगापुर की तरफ से एक्सपेक्टेशन रहेगा कि मुख्यमंत्री अपने तरफ से कुछ ऑफ़र करें जो उनको लगे कि सिंगापुर कंपनीज डेवलप करे। क्योंकि अगर सिंगापुर इंडिया में एक बड़ा एक आश्चर्य तरीका का पिकुलियर सिनर्जी है, क्योंकि इंडिया में इंटेलेक्चुअलिटी है, मैन पावर है और अवेलेबल कुछ लैंड भी है कंपेयर टू इंडोनेशिया। अब ये तीनों चीज़ सिंगापुर में तो है नहीं। इंटेलेक्चुअलिटी है बट इंटेलेक्चुअल मैन पावर बड़ी मुश्किल है वहाँ पे, और लैंड भी वहाँ बड़ी मुश्किल है। तो सिंगापुर के जो छोटे बड़े सारे कंपनीज खोज रहे हैं कि इतना बड़ा देश है, इतना बड़ा इकोनॉमी है, कुछ सालों में 4th लार्जेस्ट इकोनॉमी हो जाएगा देश का, सारा पृथ्वी का, तो यहाँ पे एक्सपैंड करें। अब इनको सिंगापुर की कंपनी एक बार इंडोनेशिया में बाताम बनाए थे, बाताम और बिंतान, और वहाँ पे वो सारी सिंगापुर का कंपनीज वहाँ जाके दे मेड द बिगेस्ट, वन ऑफ द बिगेस्ट SEZs इन द वर्ल्ड, वहाँ के सलीम ग्रुप के साथ मिलके। उसी तरीक़ा के अगर यहाँ पर भी कोई स्कोप हो तो हम लोग ज़रूर देखेंगे, सोचेंगे कि कुछ कर सकते हैं यहाँ पे। बिल्कुल। लास्टली बट नॉट द लीस्ट, कैसा लगा आपको गुजरात में आके? यहाँ का एटमॉस्फेयर, यहाँ की आगता स्वागता, यहाँ की परंपरा के बारे में क्या क्या जाना, क्या खूबी लगी, और स्पेशली ग्लोबल समिट में और एक्सपेक्टेशंस क्या रखेंगे आने वाले दूसरे साल में? देखिए, हमने अभी डिनर के समय कहा है कि, और हम मीन करते हैं ये बात कि हमने तो पॉलिटिकल, सोशल, बिजनेस, ये सारा दिन की तो मीटिंग करते ही रहते हैं, बट वो जो शाम को जो हमारे को आज गुजराती खाना मिला है हमारा वनीता बहन के यहाँ पे, ये तो गुजरात का परंपरा है, ये तो गुजरात का कल्चर है, ये इसी के लिए तो गुजरात आते हैं। हमको अभी भी याद है जब नरेंद्र मोदी जी प्रधानमंत्री थे, तो हम लोग जब उनके घर में किसी बिजनेस की मीटिंग में भी मिलने आते थे,
तो पहले बाहर में सबको थाली में खाना मिलता था, फिर खाना खाने के बाद वो आते थे, वो मिलते थे, जो भी बिजनेस डिस्कशन होती थी। तो पहले तो आतिथ्यता होती है गुजरात में, और हमारे तो ये हम अपना डेलीगेट्स को दिखाना भी चाहते थे। अब वो वनीता जी ने वो भी पूरा कर दिया, हमारे को दिखा दिया कि व्हाट इज़ द कल्चर ऑफ द Especially feeling the warmth, and thank you so much for joining with us, sir. It was a great pleasure talking to you as well. દર્શક મિત્રો, જે રીતે વાત કરવામાં આવી કે જે આ ડેલિગેટ્સ છે, ખાસ કરીને તેમને અહીંયાનું ઉષ્મતાભર્યું વાતાવરણ સાથે જ અહીંયાની આગતા સ્વાગતા અને પરંપરા ખૂબ જ ગમી રહી છે. બિઝનેસની એક્સપેક્ટેશન અને વાતો તો થતી જ રહે છે, અને તેવા જ હજી અનેક ડિપ્લોમેટ્સ છે જેમની સાથે વાતચીત કરતા રહીશું. આપ જોતા રહો આ ખાસ કાર્યક્રમ. વ્યક્તિ વિભિન્ન, તે જ રીતે તેમના વિચાર વિભિન્ન, તેમના મંતવ્યો વિભિન્ન, અને આ મંતવ્યો છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ને અનુલક્ષીને. આપણી સાથે છે મહેશ, જેઓ ડેપ્યુટી મિશન લીડર છે સિંગાપોર ડેલિગેટ સાથેના, અને જેઓ આપણી સાથે વાતચીતમાં જોડાશે, અને તેમની પાસેથી જાણી લઈએ કે કેવું લાગ્યું તેમને વાઇબ્રન્ટ સમિટ 2019 અને ખાસ કરીને ગુજરાતની આગતા સ્વાગતા. મહેશ, વેલકમ ટू आवर शो. फर्स्ट ऑफ ऑल, कैसा लग रहा है आपको इंडिया आके, भारत आके, और स्पेशली वाइब्रेंट गुजरात ग्लोबल समिट 2019 में क्या अच्छा लगा? व्हाट आर योर थॉट्स ऑन इट? No, it's really amazing, because I think to see something like this, to see something this big an event is, I must say, mind blowing. It's amazing to see something like this, because very honestly, I have not seen or been to Vibrant Gujarat before. Okay. So this is your first time? This is my first time. Okay. To see something as big as this. And it's been and it was really something that I've never seen to this size. Especially when you are here in India, when PM is so warmly addressing all of the business personalities present there, especially when you are here and feeling all this atmosphere for constant 3 days. While going back to Singapore, what will be your thoughts, and what are you going to present there on behalf of India? But before answering that, I think I must say that last evening we had the opportunity of the Singapore delegation meeting the Prime Minister himself, and I mean, it was very heartwarming actually, and it was something which we did not expect, because we know very well that there are much more than maybe 100 over countries represented here in Vibrant Gujarat, and so many delegations from so many countries and all kinds of people here. And despite that, he found time and gave us about half an hour for the Singapore delegation, which was itself so heartwarming, because I'm going to carry this, and I'm sure all of us who have attended this, we are going to carry this back to Singapore very warmly, and it will always remain in our minds and in our heart forever. So this is exactly what we will also convey to our fellow Singaporeans back home. Surely. થેન્ક યુ સો મચ મહેશ ફોર જોઈનિંગ વિથ અસ. દર્શક મિત્રો, જ્યારે વાત ફક્ત સિંગાપોર અને ભારતના સંબંધોની નથી, પરંતુ અહીંયાથી શું તેઓ સાથે પોતાના દેશમાં લઈ જાય છે તે ખાસ મહત્ત્વ ધરાવે છે. બન્યા રહો અમારી સાથે. વધુ એક એવી વ્યક્તિ સાથે વાત કરીશું જેઓ ખાસ સિંગાપોરથી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ને દર્શાવવા માટે, 2019માં ભાગ લેવા માટે અહીંયા આવ્યા છે. ખૂબ જ નાની ઉંમરે, જ્યારે તેઓ એક કંપનીના માલિક છે. તેવા જ આપણી સાથે છે જસલીન, જેઓ ખાસ સિંગાપોરથી આવ્યા છે, અને ટ્રેડિંગ હોય, માર્કેટિંગ એક્સપર્ટ્સ હોય, સ્ટ્રેટેજી હોય, ત્યારે આ સમગ્ર વિષય અંતર્ગતની ચર્ચામાં તેઓ આપણી સાથે જોડાશે. વેલકમ જસલીન, વેલકમ ટુ ઇન્ડિયા. ફર્સ્ટ ઓફ ઓલ, હાઉ ડુ યુ ફીલ કમિંગ ઇન ઇન્ડિયા એન્ડ અટેન્ડિંગ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019? As a representative of the Singapore government, this is the third edition that we have brought a delegation of Singapore companies to Gujarat to witness the growth potential, as well as the many different opportunities that presents to the corporate world. This year, I think what is most impressive
is the sharing from a lot of the captains of the industry about the exciting investment that are going to continue to point to the state itself, as well as the new developments, whether it's startup, whether it's in data, the use of data in the sector itself, and the creation of many different types of employment opportunities. So we do hope that more Singapore companies become aware about the opportunities that is presented and start to take notice and participate. Obviously, and Jaslin, let us even know about your business. What are your future visionaries for India, especially what are you planning to trade and what are you planning to invest in India? We are a representative of the Singapore government. So it is we are under the Ministry of Trade and Industry, similar to the Ministry of Commerce actually in India. So our mandate is really to help to bring more Singapore companies out of Singapore, beyond the shores of Singapore, to start investing as well as to trade in overseas country. So India is one of the priority region that we view that more Singapore companies should come to become more aware about the opportunities and start to either trade, create a presence, or invest in the country. So that's really our core business as a government agency in Singapore. And obviously, well, talking about the cultures, I don't think that many cultures differ from Singapore or India, because Asian country, it has been especially, and there are many warm cultures, as you might have even experienced after coming in India. So few words in Hindi, especially for our viewers. Anything, I mean, anything, whatever which you have learned or might have heard something. I only know Namaste. Oh, Yes. Thank you so much. દર્શક મિત્રો, આ હતા એક કંપનીના એવા ખાસ કરીને ડેલિગેશનને રિપ્રેઝેન્ટ કરનારા સિંગાપોરથી આવેલા જસ્લીન, એક યંગ આંત્રપ્રેન્યોર કે જેમની સાથેની આ ચર્ચામાં આપણને ઘણું બધું ખબર પડી રહ્યું છે, ઘણું બધું જાણવા મળી રહ્યું છે કે સિંગાપોરની ગવર્મેન્ટનું વિઝન શું છે ભારતના રાજકીય ક્ષેત્રે જ નહીં પરંતુ ભારતની ડેવલપમેન્ટમાં વધારો કરવા માટે. વધુ એક મહેમાન આપણી સાથે છે નલિન રાઠોડ, જેઓ CEO છે સોલોમેટ કેપિટલ આ કંપનીના અને ચેરમેન છે. સાથે જ તેમની સાથેની આ વાતચીતમાં જોડાઈશું કે જેઓ મોટા તો થયા છે ભારતમાં, પરંતુ ઘણા વર્ષોથી જ્યારે તેઓ વિદેશમાં વસી રહ્યા છે ત્યારે તેમને અહીંયા પાછું આવીને કેવું લાગે છે. જે 2009 અને 2013ના સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા, હવે જે વડાપ્રધાન બની ચૂક્યા છે નરેન્દ્ર મોદીને તેમણે ઉષ્માભર્યું આજે મિલન કર્યું છે અને આ મિલન બાદ તેમને ઘણા વર્ષો બાદ ભારતમાં આવીને કેવું લાગે છે, શું વિઝન છે તેમનું, તેમની પાસેથી જાણી લઈએ. नलिन जी, बहुत बहुत स्वागत है आपका. कैसा लग रहा है आपको भारत आके ग्लोबल समिट 2019 में हिस्सा लेके? फर्स्ट क्लास, घर वापस आया. वाह, मतलब आपकी जो हिंदी का जो स्लैंग है उसको सुन के बिल्कुल ऐसा लग रहा है कि ये पंछी वापस घर आया है और यहाँ पे बिल्कुल एंजॉय कर रहा है, होमली एटमॉस्फेयर में बातें कर रहा है. तो मैं आपसे बिल्कुल ये पूछना चाहूँगी कि जो विज़न है सिंगापुर की कंपनी जो आप रिप्रेजेंट कर रहे हैं, यहाँ पे आके प्रधानमंत्री जी से मिलके कैसा लग रहा है और क्या विज़न है आपका इंडिया में इन्वेस्टमेंट के बारे में? जो कोई प्रधानमंत्री जी से मिलता है ना, वो तो बहुत खुश हो जाता है. का द लव एफेक्शन दैट यू गेट फ्रॉम हिम इज़ अनबिलीवेबल. बट फॉर मी पर्सनली हर महीने में आता हूँ इधर. मेरे माता जी बड़ौदा में है और मेरा इन्वेस्टमेंट भी बड़ौदा में है, तो हर महीने में आता हूँ मैं एक बार, माता जी से मिलता हूँ, काम करता हूँ, फिर वापस जाता हूँ. नलिन जी, आपकी फॉर्म के बारे में बताइए, किस में ट्रेड होता है आपकी फॉर्म का और विज़न क्या है भारत में आने के बाद और यहाँ पे इन्वेस्टमेंट के बारे में? हमारा पहला इन्वेस्टमेंट है बड़ौदा में, वो विट्रीफाइड टाइल्स का है. बट सिंगापुर में हमारा इन्वेस्टमेंट है न्यूरो स्टेंट्स फॉर द ब्रेन, नॉट फॉर द हार्ट. एंड फार्मा इन्वेस्टमेंट है US में. एंड सोलर पैनल इन्वेस्टमेंट इन दुबई. सो मेरा इन्वेस्टमेंट जो इधर है बड़ा इन्वेस्टमेंट है अभी, तो उसको पहले लिक्विडेट करना पड़ेगा. बिल्कुल, आप लिक्विडेट कीजिए, पर मैं आपका बिल्कुल दिल से शुक्रिया अदा करना चाहूँगी कि आप हमारे साथ जुड़े, इस खास बातचीत में आपका योगदान दिया. थैंक यू सो मच. દર્શક મિત્રો, અનેક મોટિવ્સ છે, અનેક એવી ફિલ્ડ્સ છે, પછી તે સોલાર હોય, એડ્યુકેશન હોય, ફાર્મા હોય, લિક્વિડિટી, અનેક બાબતો ઉપર ધ્યાન રાખવામાં આવી રહી છે. પરંતુ મહત્ત્વની બાબત છે કે જે આ ડેલિગેશન ખાસ આજે સિંગાપોરથી આવ્યું છે,
બધાના મંતવ્યો જાણીને એક વસ્તુ ચોક્કસ છે કે તેમનું અહીંયાનું આતિથ્ય, રાજ્યની જે દેખરેખ છે, સમગ્ર દેશમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું તેમનું જે વિઝન છે તે ચોક્કસ સાર્થક થાય અને દેશને તેનાથી ઘણો લાભ મળે તેવી જ આશા કેળવવામાં આવી રહી છે. આપણી સાથે છે મનુ, જેઓ ઇક્વેસ્ટ્રિયન બિઝનેસમાં પોતાનું ડીલિંગ કરે છે અને સાથે જ તેઓ જે પોતાનું વિઝન છે તે આપણી સાથે શેર કરશે. મનુ, વેલકમ ટુ ઇન્ડિયા એન્ડ હાઉ ડુ યુ ફીલ અબાઉટ ધી એટમોસ્ફિયર? ફર્સ્ટ ઓફ ઓલ, યોર વિઝન અબાઉટ Vibrant Gujarat 2019 and about your business also. Thank you. Thank you for interviewing me. I think this is my first experience to Vibrant Gujarat. Oh, really? And the word vibrant is really vibrant. It's really, I would think that the amount of delegates that attended today's meeting is unbelievable. And this is one of the biggest crowd that I have ever attended in a delegation. So I think we must credit to the Prime Minister and the Chief Minister of Gujarat for putting up a great show and bringing in all the delegates from all over the world to have an event like this. And I would say I'm very proud to be with the Singapore delegation. And Singapore delegation, in a words, that Singapore has always been a great partner in doing business with India, and with our delegate leaders, Mr. Prasoon, and with our deputy leader, Mahesh. We have a big, strong team with aligned with many other heads of department to come and participate in this event. And I think I'm very proud to be in the Vibrant 2019. Surely. Thank you so much, Manu, for joining with us. Such visionaries, such new and fresh startup ideas. એટલે કે ખાસ વાત તો એ છે ને કે જ્યારે અતિથિ દેવો ભવની જે આ નીતિ ભારત દેશે અપનાવી છે, એક તરફ ક્યાંક એવી પણ બાબત સાંભળવા મળી હતી કે વડાપ્રધાને આ જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નું આ જે 9મી શૃંખલા છે તે 9 શૃંખલા એટલે કે 18 વર્ષ પહેલાં જ્યારે શરૂઆત કરી ત્યારે પોતાના બ્રાન્ડિંગ માટે શરૂ કર્યું હતું. પરંતુ હોઈ શકે આ બ્રાન્ડિંગ માટે શરૂ કરેલું આ નાનકડું વિઝન આજે ભારત દેશ માટે એક મોટું રોકાણ બનીને સામે આવી રહ્યું છે. દર્શક મિત્રો, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 પૂર્ણ થયા બાદ જે તે વેપારી મિત્રો આજે ભારત દેશમાં પધારી ગયા અને જેમના એક્સપિરિયન્સ તેમણે શેર કર્યા આપણી સાથે આ કાર્યક્રમ મારફતે, નાના એવા એક્સપિરિયન્સથી પણ તેઓએ જે ભારત દેશમાં રોકાણની પોતાની આશા વ્યક્ત કરી છે, સાથે જ આવનારા સમયમાં ભારત દેશની જે પ્રગતિ છે તેઓ અનેક ગણી થાય તેવી ઈચ્છા અનેક લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજના વિશેષ કાર્યક્રમની રજૂઆતમાં હાલ બસ આટલું જ. આવા જ અનેક વિષયોની સાથે ફરી મળતા રહીશું. તે માટે આપે જોતા રહેવું પડશે નિર્માણ ન્યૂઝ અને મને આપશો રજા. નમસ્કાર.